અને સુરતની વાત કરીએ, જ્યાં સસ્પેન્ડ આચાર્ય સંજય પટેલની વધુ એક કરતૂત સામે આવી છે। સર્વ શિક્ષા અભિયાનના રૂપિયા 7 થી 8 લાખ સ્વખર્ચમાં વાપર્યા હોવાની માહિતી જાણવા મળી છે। શાળા નંબર 285ના નવા આચાર્યની તપાસમાં ભાંડો ફૂટ્યો છે। 60 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવા સમિતિએ સૂચના આપી છે, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખે નિવેદન આપતા કહ્યું કે હાલ સર્વ શિક્ષા અભિયાનના પૈસા ભરી દીધા છે। નિયમ મુજબ રૂપિયા 2 થી 3 લાખ વ્યાજ લેવાનું બાકી છે। 10 દિવસ પહેલા જ અલથાણમાં કૌભાંડ અંગે ફરિયાદ નોંધાઈ હતી। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 285ના આચાર્ય સંજય પટેલ જેઓ વિવાદમાં આવ્યા હતા અને ફરજ દરમિયાન તેઓ સમિતિને જાણ કર્યા વિધા વિદેશ ફરવા જતા રહ્યા હતા, પરંતુ એ કૌભાંડ બહાર આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ હવે બીજો એક કૌભાંડ બહાર આવ્યું છે। તેમણે સર્વ શિક્ષણ અભિયાનના રૂપિયા 7 થી 8 લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા। જે વહીવટ કરતા હતા બીજા આચાર્ય દ્વારા એવી માહિતી મળી હતી કે સર્વ શિક્ષા અભિયાનના નાના એમને પોતાના પર્સનલ ખાતામાં જમા કરાવ્યા છે અને સમિતિ તરફથી નોટિસ મળતા જ એમને એ નાના પાછા જમા કરાવી દીધા હતા, પરંતુ એ નાના લગભગ 6-8 મહિના વાપર્યા હતા। એ જોઈએ તો આપણે તેનું વ્યાજ 9% લેખે કે ચક્રવૃદ્ધિ વ્યાજે 2-3 લાખ રૂપિયા જેટલું વ્યાજ જમા કરાવવાનું થાય છે। પાસપોર્ટ ખોવાઈ ગયો છે। હવે પાસપોર્ટ ખોવાઈ ગયો છે કે જાણી જોઈને આપ્યા નથી તે એક વિષય છે તપાસનો। હમણાં પણ આપણે અવારનવાર એમને બોલાવ્યા છે અને પણ અત્યારે પણ એમને તપાસમાં એ સંસ્કાર આપતા નથી, એટલે પાછી એનો તપાસનો ગાળો 60 દિવસ લંબાવવામાં આવ્યો છે। પેપરમાં થી જાણવા મળ્યું કે સંજય પટેલે કોઈ બોગસ ડ્રાઈવરના નામે ખાતા ખોલાવ્યા છે અને અલથાણ પોલીસ ચોકીમાં પણ એ બાબતમાં કેસ થયો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર